તો શું છે આ બધું? ઝેરી દડો. ઝેરી દડો. તમે રમવા નથી જતા આવું બધું? અમાને આવું આવડે નહીં, અમાને આવું શીખવાડ્યું નહીં. આ છે આપણે ઇન્ફ્લુએન્સર. એકદમ સુંદર મજાની રમત છે અમારા આરએસએસ વાળા મળે આવું બધું. પછી રમત ગમતનો ખેલ થયો સમાપ્ત અને સાંજના સભાભરી એટલે કે કાર્યક્રમ આરએસએસ વાળાનું થોડુંક હતું. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલે મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો થોડોક ફાસ્ટ બોલી ગયું. આમ જો પ્રવીણભાઈ આપણે ટેરેસ પર ચડીને બેઠા હે, વાયરનું કાંક કરે હેરા. હા, કેબલ તો છોડી નાખ્યો છે અહીંયા. અને એ કણે આપણી મ્યુટી વાસળી રખડે છે રી. પછી ત્યાં વાયર આપણે લાંબો કરી નાખ્યો અને બજે છે કટર. એનાથી આપણે લાકડા કટિંગ કરવાના હતા, પણ જોઈએ લાઇટ નથી આજ. તો મિત્રો લાઇટ જ નથી, શું કરે? બાકી આ લાકડા કટિંગ કરવાના નથી હતા. તો આપણે વાયર લાંબો કરીને અહીંયા રાખ્યો, લાઇટ ગઈ. એમાંથી વાયર લાંબો કરીને લાઇટ ગઈ એટલે મતલબ આપણી વાત જોતી હતી કે આ બારે કાઢે કટર આપણે અહીંયાથી નીકળી જાઓ. લાઇટ હવે ગઈ છે ને આપણે જાતો વાડી તરફ. એવું સીન છે અને મસ્ત સુંદર મજાનું હવામાન છે, એકદમ સરસ હવામાન છે. ચલો આપણે જઈએ સીધા વાડી તરફ. પછી સવાર પછી આપણે વાડી ગયા હતા અને વાડી જ પાછા સીધા આપણે પાછા ઘરે આવી ગયા અને પડી ગઈ મસ્ત મજાની સાંજ. અને હજી લગભગ કોકના મોલ રહી ગયા, બધો હેડવીને જાય એવું લાગે. આવી ગયો તો આટલો આવે, હજી નથી રહેતો. હવે બંધ થઈ જા. હજી આને લગભગ કોકના મોલ રહી ગયા હેડવા હે, પછી જશે એવું લાગે. આવી ગયો આજે આખો દિવસ ગરમી હતી થોડી સાંજે આવી ગયું. જાઓ ક્યાં હવે બંધ રહી જા મારા વાલીડા. હવે આવતી વર્ષે આવજે, હું બંધ રહી જા. ઊંડનો તારો ફોટો પૂરો થઈ ગયો, બંધ રહી જા. આવું છે મિત્રો. તમારે ત્યાં આ ચોટ આવી હતી, કોમેન્ટ કરજો. પછી મિત્રો આપણે નાઈને થઈ ગયા, ફ્રેશ બની ગયા એકદમ ઘોઘરા જેવા. અને મોસમ જુઓ અને કે હવે ભાગી જા ભાઈ. અને નાઈને ફ્રેશ થઈ ગયા. આપણે હવે જવાનું આપણે ગામમાં શ્રી રામ મંદિર આવેલા છે ત્યાં, કારણ કે આરએસએસ વાળાનો કાંઈક કાર્યક્રમ છે કંઈક, એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવાળાનો કાંઈક કાર્યક્રમ છે. ત્યાં આપણે જવાનું છે, કારણ કે યુવાઓનું પ્રસ્થાન કરતા હોય છે. અને રમત ગમતનું કાંઈક આજે બહુ સારો કાર્યક્રમ છે. આપણે બપોરના ફોન આવ્યું હતું કે ભાઈ કાર્યક્રમ છે તો જરૂરથી આવજો. તો આપણે હવે ત્યાં જવાનું છે. તો ચલો વાત છે આપણે જયેશભાઈને મત પૂછ્યા કરું. તો શું છે આ બધું? ઝેરી દડો. તમે રમવા નથી જતા આવું બધું? અમાને આવું આવડે નહીં, અમાને આવું શીખવાડ્યું નહીં. આ છે આપણે ઇન્ફ્લુએન્સર. એકદમ સુંદર મજાની રમત છે અમારા આરએસએસ વાળા મળે આવું બધું. આપણે નથી રમાડતા કે વ્લોગર ના લેવું કહી દીધું એને. હા જો આપણે વિડીયો વધારે, મને આજ સેલિબ્રિટી જેવું ફીલ આવી ગયું ભાઈ. મારો વિડીયો વધારે. આભાર મિત્ર, આભાર તમારો. અહીં આપણે ભરતભાઈ પણ હાજર છે. સીન જુઓ મિત્રો. આ ચોમાસાના ગાયા, બાકી નવરા થઈ ગયા બધા રમે. બાકી આટલી પબ્લિક ન હોય અહીંયા. એન્ડ હતા લેવાનું નથી. હા બસ એન્ડ હતા લેવાનું નથી. પૂરો થઈ ગયો. તો મિત્રો રમવા આવી જાવ, પણ કાલે અહીંયા કોઈ હશે નહીં. હું લોક મૂકી સાંજે એટલે જાતી કરવાનો. હા જો આવી રીતના ગઈ ભેંસ પાણી મિત્રો. એક્સિડન્ટ. હા સોધરા કાઢ નાખ્યો. આમ જો ધાકડ રમત છે મિત્રો, જડબા દોડ લાગે એટલે યાડો. એટલા માટે કોઈને હાડકા બાડકા ભાંગવા આવે તો આવી રમત રમજો. અને નીચે રહેતી એટલે વાંધો નથી. જોયો કે ચોડી ઝેરી દડાની ગેમમાં સરી વર્સિસ ઘનશ્યામનગરની મેચ છે. અહીંયા પ્લેયર પૂરા નથી થતા, પરાણે મૂકવામાં આવે છે. હવે ટીમ પૂરી થઈ ગઈ છે. આ ટીમ છે અને આ બ્લોગર ભાઈ પોતે. એ બોલ બહુ દૂર ગયો છે. હવે ભાઈ આઉટ થઈ ગયા.
આપણા ગાયણી ભાઈ અંદર છે, એની લારે પડી ગયા છે હવે બધા. ભાઈ કાંયાણી નું ઉડાડો, કાંયાણી ગયા એ બોલાયો કાંયાણી ગયો. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर કાંયાણી ચાલુ કરે છે કેમ ટાઈમરની સીટી વાગશે હવે. અને કાંયાણી થ્રો કર્યો. આ બોલ ગયો ભાઈ બ્લોગર ભાઈ પાસે. બ્લોગર ભાઈ અરે અહીંયા આવી ગયો. બ્લોગર ભાઈ મારે રહ્યા હિટ એન્ડ મિસ. કાંયાણી પાસે આવ્યો હવે કાંયાણી મારે. એ મહિના ચડી ગયા થોડી. કઈ નથી ટીમ હોય તો આવી એક બોલ નથી ચાલ્યો હજી ને આ ટીમ લઈને જીતવા આવ્યા હતા અહીંયા. અમે બે હલાવલી થયા તમે બે બતાવ્યા લીલો વારે હું માર્યા મને લાગે આ ટીમ નલથી હારવાની. એક આઉટ કરે તો સારો કહેવાય ટીમનું. કાંયાણી હાથ માર્યો ભાઈ. ચીંચ લે ચીંચ ભાઈ દડો ઉબ જ નથી પહોંચતો હવે તો. હવે બ્લોગર ભાઈ મારે એ આઉટ કરે બ્લોગર ભાઈ. ભાઈ એક શોટ આવ્યો. હવે કાંયાણી ભાઈ બોલે ઓ સો થ્રો બોલ દે કાંઈ કાંયાણી ટેકટિક બનાવી ભાઈ. આ બધું ટપાડન પછી તો આપણી રમત થઈ ગઈ પૂરી અને આ બધા આપણા ખેલાડીઓ હતા અને આપણાથી ભૂલથી એક આઉટ થઈ ગયો મિત્રો. ભૂલથી આપણે એક આઉટ થઈ ગયો, બાકી તો કોઈને આઉટ કરી નાખ્યા. થ્રો કરવાના પણ વાર આવ્યા હતા, બાકી કાંઈ ન થયો. જાતી ગયો હાલો સમય સંજોગે ભાઈ થાય બધું એવું. ક્રિકેટ હોય તો ખબર પડે. પછી તો મિત્રો આપણે કાર્યક્રમમાં બેસી ગયા હતા, બધું સાંભળતા હતા. પણ તમે શું જો શું બોલે છે તે. પછી આપણે બેઠા હતા એ બાજુથી આમ આગળ ઉઠે આવી ગયા. બાકી વિડીયો ઉતારવાનું થાય જો મારા ગલેજા અહીંયા આવીને સીન લીધો, બાકી લીધો હોય તો લીધો જો. પછી થઈ ગયો મિત્રો જમવાનો ટાઈમ અને અહીં કણે થોડી વાર પહેલાં પ્રાર્થના બોલાતી હતી ત્યારે લગભગ 75થી 80 જણા હતા અને જ્યાં જમવાનો ટાઈમ થયો ત્યાં 150 જણા થઈ ગયા મિત્રો. આવું બધું સીન થયું આજ તો આપણે પહોંચી આવે છીએ ઘરે અને આજ માટે બસ આટલું જ. આપણો બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરી છે. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.